लॉकडाउन पास कौन लॉकडाउन पास तो लॉकडाउन पास आ है दोस्तों है लॉकडाउन पास से हो હેલો દોસ્તો કેમ છો બધા આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો બધા મસ્ત હો ને મજામાં છો ને કડક હો ને તો મિત્રો સૌથી પહેલા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ અને મિત્રો આજનો વ્લોગ છે ને બહુ ખતરનાક વાળો એવો ખતરનાક ભૂગા કાઢી નાખે એવો રહેવા વાળો છે તો ફટાફટ આપણો બ્લોગ છેલ્લે સુધી જોજો બરાબર અને મારી સાથે છે મારી મમ્મી દેખો મારા મમ્મી કપડા हुए है कपड़ा ने मारो गोदड़ू हुई है गोदड़ू ने અમે તો આ છે ચકુડી ને હમણાં હોસ્ટેલમાં મળે ચકુડી બાય બાય કરતી હતી ઓડિયન્સ કાંઈ હવે આપણે ચકુડી થોડાક દાડા વિડીયો અમને દેખવા મળે બરાબર અને આ છે વનિતા તો એને હોસ્ટેલમાં દકડી દેવાની એટલે હોસ્ટેલમાં મૂકી દેવાની છે એટલે છે ને 1 મહિના એને બોર્ડની પરીક્ષા પતી જાય પછી જોવા મળે ચકુ બરાબર તો બહુ મજા આવવાની છે આજના વ્લોગમાં તો ગાઈસ તો બસ સપોર્ટ કરો તમારા ભાઈને ગાઈઝ આપણે નીકળી ગયા છે દેખો ચીકુડી પાર્સલ લઈ લીધું દેખો એનું બધું હવે એને મૂકવા જઈએ બરાબર હોસ્ટેલમાં તો ફાઇનલી મિત્રો આપણે ચકુબેનને હોસ્ટેલમાં મૂકી દીધી છે ચકુબાઈ એક વાઈ કરી દે તો આ હોસ્ટેલમાં કોણ કોણ ભણીને ગયું હોય કોમેન્ટ કરીને કહેજો મિત્રો આપણે મૂકી દીધી છે બેનને હવે આપણે જઈએ આપણે ગાઈઝ આપણે દુકાને આવી ગયા અને હાળું ઊંધેડું પર રાજ્યું હવે ખોલી રહ્યા છીએ આના અંદર તમે જોઈ શકો આના અંદર ઊંધેડું પર રાજ્યું તો આપણે ઊંધેડું કાઢવાનું છે જે તો ગાઈઝ આપણે આવી ગયા છે વિડીયો શૂટિંગ કરવા માટે અને અમારું બેસ્ટ લોકેશન આવી રહ્યું તમે જોઈ શકો છો તમે બી આવ્યા હશો કદાચ નહીં બી આવ્યા હો અહીંયા જ અમે મોસ્ટ ઓફલી રીલ શૂટ કરીએ અને બીજી તો મારા ઘેર બાજુ બરાબર તો રીલ બિલ શૂટ કરી લઈએ મસ્ત મજાની અને તમે જુઓ બરાબર હવે અમે લોકો આવી ગયા છે અહીંયા ઈંડા ખાવા માટે તમે જોઈ શકો આ દેખો ઈંડા બીંડા ખાઈ લઈએ ઘણી ભૂખ લાગી હતી વાતસને પૂછો ગજબની ભૂખ લાગી હતી મારા લઈ જાઓ તો આપણે ઈંડા મંગાવી દીધા છે ઈંડા ખાઈ લઈએ અને તમે નોનવેજ ખાવ નહીં ખાતા કોમેન્ટ કરી દેજો આમાં કેવું હોય ખબર આ દેખો આગું આ નોનવેજમાં આવે અને આ જે ખરું ને એ વેજીટેબલમાં આવે એમ કે ખબર નહીં પણ તમને ખાસ ખબર હશે કોમેન્ટ કરજો અને બાકી તમે ઈંડા ખાઓ નહીં ખાતા કોમેન્ટ કરીને કહેજો મિત્રો બાકી આપણે તો ખતરનાક ભૂખ લાગી હતી ખાવા આવી ગયા છે ખાઈ લઈએ ચલો આજે તો એટલું બધું માર્કેટ ડાઉન હતું એટલે આપણે ફાઇનલી ઘેર આવી ગયા છે તમે જોઈ શકો એ મારતી નહીં મને બરાબર તો આવ્યો ટિફિન અને હવે આપણે ઘેર આવી ગયા છીએ અને આજની ઇન્કમ તમને બતાડું કેટલા કમાયા આજના દુકાનના બતાવું લેકિન એક સેકન્ડ દેખો આજના પેમેન્ટ કેટલું કમાયા ખબર છે આજે તો વહેલા નથી આવ્યા ડેલી તમે કેટલા 7 વાગે દુકાન બંધ કરીએ પણ આજે આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો ઘેરે અને આજના ઇન્કમ દેખો હે ને તમારા ભાઈ ટૂંક સમયમાં સ્કોર્પિયો તો પાકી બરાબર અને મારા પપ્પા હારું પાણી ગરમ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને આ આપણો ફોન અને આવું કવર તમારે માલે કે તમારે બૈરે હેરે ગિફ્ટ આલ્યું કે આલ્યું કોમેન્ટ કરીને કે જો દેખો મન તો આલ્યું બરાબર 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो। A few moments later. એક એવો ખતરનાક કસ્ટમર આવી ગયો ને ગાઈસ તો રાતે દુકાન ખુલી પડી તો લગભગ 9 વાગે ને કસ્ટમર આવતા હતા ફતેપુરાથી કપડો બતાડી દીધો અને લઈ જા બરાબર અને અત્યારે આપણી દુકાને
ખાવા ખાઈ લીધું હે અને થોડી વારમાં આપણે જવાનું હોય લગનમાં, બરાબર? તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તમને વ્લોગમાં લગન દેખાડ દો. અમારા દેશી ભાષામાં લગન કીકમ થાય, મજા આવી જાય તમારે. લોકડાઉન પાસ अरे कौन लॉकडाउन पास तो एग्जाम पास आ है दोस्तों, है लॉकडाउन पास से हो. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. आने है ना पर लॉकडाउन पास એકડા બગડા તો પડતા ही નથી. एक तेरा साथ 2 hours later. તો મિત્રો ફાઇનલી મેં બી આવી ગયો હું ને મારો ભાઈ સાથે આવી ગયો દેખવા. તો ચલો આપણે હવે મેરેજમાં જઈએ અને આપણી ગાડી છે અને આના ખોળા બેસી ગયો હું. અને તારે કેવું હે? ના મારે કશું નહીં. આવું કે મને મસ્ત લાગે. અને જોની સીસ ને મિયા ખલીફાનો નંબર જોઈતો તો મારો કોન્ટેક્ટ કરો. बस बुलाएगा क्या? તો હા ઓલવેઝ બધાને આપી દેશે, કઈ વાંધો નથી. તો ચલો આપણે જઈએ. લેટ્સ સી. ये मासी का लड़का है वो वेस्ट इंडीज का. હા बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. રાતના 1 વાગી રહ્યા છે અને મિત્રો તમારો ભાઈ ઘેર આવી ગયો. તમે જોઈ શકો આ 1 વાગી હોય અને ઘેર આવી ગયો યાર. અને મિત્રો તમે આટલા સુધી તમે મારો વ્લોગ દેખતા હે અને તો થેન્ક યુ સો મચ. અને આપણા વ્લોગ કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો અને કોમેન્ટમાં લખી દેજો જય માતાજી જય મહાકાળી માં, બરાબર? અને વ્લોગ તમને સારો લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. સબસ્ક્રાઈબ અને બેલ આઇકન અને નોટિફિકેશન ક્લિક કરી નાખજો, બરાબર? તો મળે નવા વ્લોગમાં. અને મિત્રો બીજું તો કાલે એક ડેન્જર વાળો મસ્ત વ્લોગ આવે એટલે જોવાનું તો ભૂલતા નહીં, બરાબર? હવે આપણે સુઈ જઈએ અને બધાને ગુડ નાઇટ. મળે નવા વ્લોગમાં.